ગાંધીનગરમાં ભાજપનો પ્રશિક્ષણ કાર્યશાળા યોજાશે। ગાંધીનગર ટાઉન હોલમાં ભાજપની પ્રશિક્ષણ કાર્યશાળા યોજાશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જગદીશ વિશ્વકર્મા હાજર રહેશે। તમામ ધારાસભ્યો, જિલ્લા ભાજપ પ્રમુખો પણ ઉપસ્થિત રહેશે। તમામ જિલ્લા ભાજપ પ્રભારી આગેવાનો હાજર રહેશે। એસઆઈઆર પ્રક્રિયાને લઈને કાર્યશાળામાં ચર્ચા કરવામાં આવશે। હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, આ કાર્યશાળામાં શું ચર્ચા કરાશે? કોણ કોણ ઉપસ્થિત રહેશે? કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સહિત 11 થી 12 રાજ્યોની અંદર બિહાર પછી આ એસઆઈઆરનો એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનનો જે નિર્ણય કરેલો છે એની પ્રક્રિયા ગુજરાતમાં શરૂ થઈ છે। રાજકીય પક્ષો સાથે પણ ચૂંટણી પંચે બેઠકો કરી હતી। એના આધાર પર રાજકીય પક્ષો એટલે કે ભારતીય જનતા પાર્ટીની આજે કાર્યશાળા યોજાશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી, તમામ ધારાસભ્યો, ધારાસભ્યો, જિલ્લા પ્રમુખો અને પ્રભારીઓ હાજર રહેશે। પોતાના મતવિસ્તારની અંદર એસઆઈઆર અંતર્ગત જે ધ્યાનમાં રાખવાની બાબતો છે, જે મતદારોના યાદી છે, લિસ્ટ છે, કમી કોઈ નામો થયા છે કે નહીં તે બાબતો અને જે નામો બાકી છે ઉમેરવાના એ બાબતો પર પણ ભાર મૂકી અને કોઈ મતદાર રહી ન જાય એ બાબતની કાર્યશાળા છે એની આ આયોજન કરવામાં આવ્યું છે। ભારતીય જનતા પાર્ટીની સામાન્ય રીતે જે નીતિ રહી છે તે અંતર્ગત પોતાના જે મતદારો છે એમના નામો ફરજિયાતપણે મતદાર સૂચિમાં હોય અને એને ફરીથી એક વખત ટેલી કરી લેવા એ પ્રકારની સૂચનાઓ પણ આ બેઠકની અંદર આપવામાં આવશે। એટલે એસઆઈઆરની કામગીરીમાં પાર્ટીઓએ સાથે રહીને જે કામ કરવાનું છે તે અંતર્ગતની કાર્યશાળા બપોરે 12:30 કલાકે ગાંધીનગરમાં યોજાશે। આભાર હિરેન, તમામ વિગતો માટે।